નમસ્કાર મિત્રો, હું છું દિનેશ કાછડિયા. અત્યારે સુરત શહેરના અશ્વની કુમાર વિસ્તાર જે વોર્ડ નંબર 5માં આવે છે, સરસ્વતી સર્કલ, ત્યાંથી હું અત્યારે લાઈવ થયો છું. અને જે પોલીસ દ્વારા એક કાયદો લાવવામાં આવ્યો છે 15 તારીખથી ફરજિયાત હેલ્મેટનો, એ બાબતે આપણે થોડી ચર્ચા કરશું. હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, પણ કેવું પહેરવું, ક્યાંથી લેવું, કોની પાસે લેવું, એ કોઈ જાહેર માહિતી આજ દિવસ સુધી પોલીસ દ્વારા આપવામાં આવી નથી. અને હાલમાં હું જોઉં છું કે દરેક 4 રસ્તા ઉપર હેલ્મેટ વેચવાવાળા ઊભા છે. શું એ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે? શું એનાથી લોકોના જીવ બચશે? આજે સુરત શહેરની વાત કરીએ, કોઈ એક રોડ એવો નથી જ્યાં 20ની સ્પીડ ઉપર ગાડી ચાલી શકે. કારણ કે સુરતમાં અનેક રોડો જે 1 કિલોમીટરની અંદર 3 થી 4 સિગ્નલો આવતા હોય છે. સિગ્નલનો કાયદો લાવ્યા પછી સુરતમાં વાહનો ચલાવવા પણ તકલીફમાં છે. 20 થી 25 સ્પીડની સ્પીડે ચાલતી નથી ગાડી, અને હેલ્મેટ ફરજિયાત. આ કાયદો એકદમ મને એવું લાગે છે સુરત સિટી કે અન્ય કોઈ પણ સિટી માટે, જે શહેરી વિસ્તાર છે એના માટે ક્યાંક ને ક્યાંક આ કાયદો બરાબર નથી. આપણે જોઈશું કે આ હેલ્મેટના કાયદાથી લોકો કેટલા હેરાન છે, પોલીસ ખાતા દ્વારા કેટલો દંડ લેવામાં આવે છે, અને જે હેલ્મેટ વેચાય છે એ ખરેખર ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે, કે એના ભાવમાં શું ફરક છે, એ આપણે અત્યારે હાલમાં જોઈશું. આ 4 રસ્તા સરસ્વતી સર્કલના છે, ત્યાંથી અત્યારે હું લાઈવ બતાવી રહ્યો છું. જોઈશું આ સરસ્વતી સર્કલ છે, જે આ સરસ્વતી સર્કલથી ઓળખાતું આ સર્કલ છે. અને જોઈશું આ 4 રસ્તા જે છે એ 4 રસ્તા પાસે આપણે અત્યારે જોઈશું શું હાલત છે. હેલ્મેટ પહેરીને લોકો નીકળી રહ્યા છે, શું છે આપણે એ પણ જોઈશું. આગળ સામે જોઈશું તો કતારગામ તરફથી આવતો આ બ્રિજ છે, પ્રમુખ સ્વામી બ્રિજ છે, અને અશ્વની કુમાર તરફ જતો આ રોડ છે. સુરત સ્ટેશનથી આવતો આ રોડ છે. પરમિશન વગરની આ ટ્રક માટી ભરીને જઈ રહી છે, એમાં કોઈ કાયદો નહીં લાગશે. એના દ્વારા કોઈ એક્સિડન્ટ થશે તો એને છોડી દેવામાં આવશે, પરંતુ હેલ્મેટ નહીં પહેરેલું હશે તો તકલીફ પડશે. આપણે જોયું અત્યારે કે 2 નંબરમાં જે અત્યારે નો એન્ટ્રીમાં પણ ગાડી અહીંયાથી પસાર થઈ છે. હેલ્મેટનો કાયદો સિટી પૂરતો કેટલો ફરજિયાત છે, હેલ્મેટ પહેરવું જરૂરી છે કે નથી, એ આપણે જોઈશું. 20ની સ્પીડમાં ગાડી ચાલતી નથી, પરંતુ હેલ્મેટ પહેરવું એ ફરજિયાત છે. અત્યારે હાલમાં આપણે જોઈશું હેલ્મેટ માટે કેટલા લોકોને પકડી રહ્યા છે, શું દંડ કરી રહ્યા છે, એ પણ આપણે જોઈશું. કેટલા લોકો હેલ્મેટ પહેરીને આવે છે એ બી આપણે જોઈશું. સાથે સાથે પોલીસ ઊભા છે એમને પણ પૂછશું. જે હેલ્મેટ પહેરીને જઈ રહ્યા છે લોકો, એ પણ આપણે જોઈશું. સામે હેલ્મેટ ખરીદવા માટે લોકોની જે લાઈન છે એ પણ આપણે જોઈશું. આપ જોઈ શકો છો હેલ્મેટ ખરીદવા માટે લોકો લાઈનમાં ઊભા છે, પરંતુ આ હેલ્મેટ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે એ નક્કી કોણ કરશે? લોકો હેલ્મેટ લેવા માટે અત્યારે અહીંયા ઊભા છે. આ ઓરિજિનલ હેલ્મેટ છે કે ડુપ્લિકેટ છે? કઈ રીતે ખબર પડે આ ઓરિજિનલ છે? શું લાગે તમને? હા, બરાબર. અને ભાવ શું કહે છે? ભાવ ડબલ ભાવ છે.
ના ના, તમે બનાવો છો કે વેચાતા લાવો છો? હવે તમને બી નથી ખબર આ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે, પણ આજે માલ આ હેલ્મેટના નામે બધું વેચાઈ જાય એમ છે. કચરું હોય તો એ વેચાઈ જાય એમ છે. લોકોની જિંદગીની વાત છે, પરંતુ આમાં લોકોની જિંદગી કઈ રીતે બચશે? આપ જોઈ શકો છો, લોકોને ફરજિયાત હેલ્મેટ લેવા ઉપર મજબૂર કરવામાં સરકાર દ્વારા આવી રહ્યા છે. આપ જોઈ શકો છો, લોકો હેલ્મેટ ખરીદવા માટે અત્યારે પડાપડી થઈ રહી છે, પરંતુ એ હેલ્મેટ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે એ નક્કી કોણ કરશે? આપણે પોલીસને પણ પૂછશું કે હેલ્મેટ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે, એ જવાબ માગશું પોલીસ પાસે પણ. હવે એમને પણ ખબર છે કે નહીં એ બી આપણે તપાસ કરીશું. આપ જોઈ શકો છો, હેલ્મેટ ખરીદવા માટે લોકોની પડાપડી. આજે ધંધા રોજગાર પણ બરાબર ચાલતા નથી, છતાં પણ હેલ્મેટ ફરજિયાત ખરીદો. હેલ્મેટ પહેરીને તમામ લોકો ગાડી ઉપર આવી રહ્યા છે. આપણે જોઈશું, પકડતા બંધ થઈ ગયા. હેલ્મેટનું જે વેચાણ ચાલે છે એ પણ આપણે જોઈશું. કોણ હેલ્મેટ વાળું કોણ છે? કોણ વેચે છે હેલ્મેટ? ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ? કઈ રીતે તે બનાવ્યા? તો હું ક્યાં છે માર્કો? આ તો સ્ટીકર મારેલા છે પાછળથી. એમની આવો ડુપ્લિકેટ માલ વેચો? સાહેબ અહીંયા આવો ને, તમે હેલ્મેટ ચેક કરો છો, હેલ્મેટ પહેર્યા છે કે નથી પહેર્યા એ ચેક કરો છો, પણ હેલ્મેટ જે અહીંયા વેચાય છે ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ એ નક્કી કોણ કરશે? આ ડુપ્લિકેટ હેલ્મેટથી લોકોના જીવ બચશે? આવો ને, હેલ્મેટ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ એ મને બતાવો ને. તમે અહીંયા અમારા વિસ્તારમાં નોકરી કરો છો, કંઈ વાંધો નથી અમને, પણ આ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ એ નક્કી કોણ કરશે? આ હેલ્મેટ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ બોલો? આનાથી લોકોના જીવ બચશે? આઈએસઆઈ માર્કા ડુપ્લિકેટમાં બી લાગી જાય. તમે સાબિત કઈ રીતે કરીએ કે આ ડુપ્લિકેટ છે કે ઓરિજિનલ? હા, આઈએસઆઈ કોઈ બી સિક્કો, એમની સિક્કો કોઈ બી મારી દે. હા, એમની આઈએસઆઈ ના સિક્કા તો બની જાય ને ડુપ્લિકેટ. આ તમને આમ આઈડિયા આવે ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ? હે, કંપની વાળા જે વેચે એ ઓરિજિનલ વેચતા છે, આ રોડ ઉપર વેચે આપણે ડિક્લેર કેમ કરી શકીએ કે ઓરિજિનલ છે? કોઈ કંપની વાળાનો સ્ટોલ લાગ્યો હોય તો મને બતાવો. કોઈ કંપની વાળાનો સ્ટોલ લાગેલો છે આની અંદર? તમે હેલ્મેટ ખરીદવા આવ્યા છો, આ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ એ સાબિત કેમ થાય? હા, એ એમ સાહેબ એમ કહે છે કે આઈએસઆઈ માર્કો છે એટલે ઓરિજિનલ હોઈ શકે. ભાઈ કોની પાસેથી ખરીદી કરી? તે ક્યાંથી? આમથી એટલે કોની પાસેથી ખરીદી ક્યાંથી કરીએ ખબર નથી. આપ જોઈ શકો છો, આપ જોઈ શકો છો, હેલ્મેટના નામે આજે તમને કહું, લોકો રોડ ઉપર વેચવા જે માંડ્યા છે ડુપ્લિકેટ માલ. 200 રૂપિયાની પણ વસ્તુ નથી અને 700, 800 રૂપિયા લોકો પાસે લઈ રહ્યા છે. લોકો હેરાન થઈ રહ્યા છે. સીધી રાખીને બતાવો, સીધું રાખો કેમેરા. અમે કેટલાનું ચલણ છે? 500નું. શું કઈ જગ્યાએ તમને? હીરાબાગ પાસે. લોકો ગભરાઈ ગયા છે. હેલ્મેટ ડુપ્લિકેટ મળે તો પણ લેવા મજબૂર છે, કારણ કે પોલીસ તંત્ર દ્વારા આ તમે હેલ્મેટ ઓરિજિનલ પહેર્યું છે, જૂનું લીધેલું, પણ આમાં આપણને ખબર કેમ પડે ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ? આવા જ માર્કા પેલામાં છે, પરંતુ એ હેલ્મેટ ડુપ્લિકેટ છે. આપજો કંપનીમાંથી આપેલું હોય તો ઓરિજિનલ હોય. ના ના, એ તો બરાબર છે. દર 2-3 વર્ષે આવું લાવે છે, એનું કારણ શું? બરાબર. બસ આ તમે હેલ્મેટ પહેર્યું ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ એમ?
હવે આ બધા જે વેચે છે એ ડુપ્લિકેટ હેલ્મેટમાં લોકોના જીવ કેમ બચવાના છે કયો? હા એનું પાલન કરવાની જરૂર છે, પછી લોકોને પાસે દંડ લેવાની જરૂર છે. કાનૂનવાળા જે છે એ પોતાની પહેલાં છે ને કાયદાનું પાલન પહેલાં કરે અને પછી પબ્લિક પાસે કરાવે એવું મારું સ્પષ્ટ માનવું છે સાહેબ. થેન્ક યુ. જોયું લોકોનો રોષ જે છે એ આપ જોઈ શકો છો કે ડુપ્લિકેટ હેલ્મેટો વેચવાના ગોરખધંધાઓ અત્યારે હાલમાં આખા ગુજરાતભરમાં ચાલી રહ્યા છે. કારણ કે હેલ્મેટ ફરજિયાત પહેરવો તમારી જિંદગીનો સવાલ છે, પણ આવા ડુપ્લિકેટ હેલ્મેટથી જિંદગી કઈ રીતે બચશે આપ જોઈ શકો છો. 200 રૂપિયાની વસ્તુ નથી, 750 800 રૂપિયા. લોકોને ગરજ હશે તો હજાર રૂપિયામાં પણ લોકો હેલ્મેટ ખરીદશે. કારણ કે પોલીસ કાયદાનું કામ કરી રહ્યા છે. કાયદાનું કામ કરતી પોલીસ એ પણ ખબર છે કે એમને એ પણ નથી ખબર કે હેલ્મેટ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે. બસ લોકો કાળો ટોપો પહેરીને નીકળે એટલે એ ચાલશે, બાકી ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ એ અમારે જોવાની જરૂર નથી. આપ જોઈ શકો છો કે લોકો હેરાન છે. લોકો હેરાન થાય તો ભલે થતા, પરંતુ અમે આપ જોઈ શકો છો આ બીજા હેલ્મેટ વાળા ભાઈ છે, એમની પાસે આપણે આવીએ છીએ. શું લાગે, તમે હેલ્મેટ ખરીદવા આવ્યા છો? આ ઓરિજિનલ છે ડુપ્લિકેટ એ તમે નક્કી કઈ રીતે કરશો? એમ નથી તો આનાથી જિંદગી કઈ રીતે બચશે? તમામ લોકો હેલ્મેટ ખરીદવા માટે મજબૂર છે, પરંતુ કોઈ આમાંથી કહી શકે કે આ હેલ્મેટ ઓરિજિનલ છે? મને એ કહો. સામે પોલીસ ઊભી છે, પોલીસને પણ આપણે સવાલ કર્યો તો એણે એમ કીધું આઈએસઆઈના માર્કા છે. આઈએસઆઈના માર્કા તો ગમે ત્યાં લાગી શકે કોઈ પણ જગ્યાએ. હવે આમાં જિંદગી બચશે આ હેલ્મેટથી? હજી આની પછી નવું લાવશે કે પાછળ બેઠેલા એમને હેલ્મેટ લેવાના. લોકોને હેરાન કરવા સિવાય કોઈ કામ નથી. વરાછાનો એક રોડ મને એવો બતાવો જ્યાં 20ની સ્પીડે ગાડી ચાલી શકતી હોય તો એક રોડ બતાવો. અહીંયા સરસ્વતીથી માનગઢ ચોક જશો 3 સિગ્નલ આવે, 1 કિલોમીટરમાં 3 સિગ્નલ. ક્યારે ગાડી ફાસ્ટ ચલાવશું? ક્યારે આ હેલ્મેટથી આપણે બચશું? તમે વિચારો કે આ ડુપ્લિકેટ હેલ્મેટ શક્ય છે? આ જિંદગી બચાવશે એવું લાગે છે તમને? શું કયો બેના? હેલ્મેટ તમે વેચો છો તો આ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ है? नहीं नहीं, हाथ मत जोड़ो, लोगों की जिंदगी का सवाल है. देखो आप धंधा कर रहे हैं, हमको कोई परेशानी नहीं है. आप धंधा करो, अपना काम करो, मैं अपना काम कर रहा हूँ. ये ओरिजिनल है कि नहीं है वो बताइए मेरे को. कई कंपनी હોલસેલ માંથી લાવો છો ને વેચો છો ને? હોલસેલ માંથી લાવીને હેલ્મેટ જે વેચાય છે કેટલા અંશે આ લોકોની જિંદગી બચાવશે? આપ જોઈ શકો છો લોકો હેલ્મેટ લેવા ઉપર મજબૂર, પરંતુ હેલ્મેટ વેચવા વાળાને પણ ખબર નથી કે અમે કયા હેલ્મેટ લાવીને આ વેચીએ છીએ. લોકો હેલ્મેટની ખરીદી માટે અત્યારે આપ જોઈ શકો છો, હેલ્મેટની ખરીદી માટે લોકો અહીંયા ઊભા છે, પરંતુ ડુપ્લિકેટ હેલ્મેટ અત્યારે રોડ ઉપર બિલાડીની ટોપની જેમ જે ઉગી નીકળે એ રીતે અત્યારે હેલ્મેટ વાળા. શું કહો છો? देखिए हमारा काम यही है, आप अपना काम करो, ठीक है? मेरा जो सामने बोर्ड भी मारा है मेरे ऑफिस से, कोई भी काम है तो वहाँ आके आप मेरे को बोलिए. ના ના કઈ વાંધો નહીં. આપણે જોયું અત્યારે કે હેલ્મેટ વેચે છે એ પણ કે અમારો વિડીયો નહીં ઉતારો. મારું કામ તો હું કરીશ જ, મને કોઈનો ડર નથી. આપ જોઈ શકો છો લોકો હેલ્મેટ પહેરીને જે નીકળી રહ્યા છે એ હેલ્મેટ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ એ નક્કી કોણ કરશે? સરકાર મોટો વેપલો હેલ્મેટના નામે લોકોને લેવરાવી અને આજે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવા જઈ રહી હોય એવું લાગે છે. હેલ્મેટ વાળા પાસે પણ લાખો રૂપિયા આ સરકાર ખંખેરશે એવું દેખાઈ રહ્યું છે. આપ જોઈ શકો છો હેલ્મેટ ખરીદવા માટે લોકોની લાઈન.
ઘણા ગાડીમાં હેલ્મેટ હવે પહેરવો પડશે ફરજિયાત. તૈયારી છે, હા, હેલ્મેટ ગાડીમાં પહેરવાનો તો જ જીવ બચશે. આપણે જોયું અત્યારે કે તમામ લોકો જે હેલ્મેટ ખરીદવા ઉપર મજબૂર થઈ રહ્યા છે, ડુપ્લિકેટ હેલ્મેટ ખરીદવા પર મજબૂર થઈ રહ્યા છે. હેલ્મેટ જે વેચે છે એમને પણ નથી ખબર ક્યાંથી હેલ્મેટ લાવીને એ લોકો વેચી રહ્યા છે. પોલીસ તંત્ર જે જોઈ રહ્યા છે સામે, પરંતુ એ ડુપ્લિકેટ કે ઓરિજિનલ એ પણ નક્કી નથી કરી શકતા. કેટલા? 800, પણ ઓરિજિનલ નથી. હા, આમાં લોકોનો જીવ બચશે. હજી પાછળ બેઠેલા છે એમને લાવવાનું છે. હા, આપણે જોયું અત્યારે 800 રૂપિયા, 1000 રૂપિયા ભાવે લોકો ડુપ્લિકેટ હેલ્મેટ લેવા પણ મજબૂર થઈ રહ્યા છે. આપ જોઈ શકો. ચાર રસ્તા ઉપર પોલીસ જોઈએ ત્યારે હોતી નથી, પરંતુ હેલ્મેટના નામે અત્યારે ચેકિંગમાં પોલીસ આવી ગઈ છે અને લોકોને સ્લીપો ફાડી રહી છે, લોકોને હેલ્મેટનું ચેકિંગ કરી રહી છે. પરંતુ આપણે લાઈવ થયા પછી એક પણ ને હેલ્મેટ માટે પકડો નથી. આપ જોઈ શકો છો બંને સાઈડ પર ઊભા રહી ગયા છે. ડુપ્લિકેટ હેલ્મેટ ખરીદી કરવા માટે જે 800 ને 1000 રૂપિયાના ભાવે વેચતા લોકો પાસે પણ લોકો મજબૂર હેલ્મેટ ખરીદવા માટે. આપણે જોયું અત્યારે કે સરસ્વતી સર્કલ પાસે જે હેલ્મેટો વેચાય છે એ હેલ્મેટ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ, એ માટે લોકોને પણ આપણે પૂછ્યું, પણ લોકોને પણ આ વસ્તુનો ખ્યાલ નથી. પોલીસ વિભાગના 2 કર્મચારીઓ ઊભા હતા, ટ્રાફિક પોલીસના, એમને પણ પૂછ્યું. એમનો એક સીધો સ્પષ્ટ જવાબ હતો કે ISI લખેલું છે એટલે ઓરિજિનલ છે, પરંતુ એ કહી નથી શકતા કે આ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે. આજે લાખો હેલ્મેટ જે ડુપ્લિકેટ કંપનીઓના છે એ ધડાધડ વેચાઈ રહ્યા છે. 800 થી 1000ના ભાવે આ વિસ્તારમાં હેલ્મેટ વેચાઈ રહ્યા છે અને હેલ્મેટવાળા કહે છે કે કાલે હેલ્મેટ નહીં મળશે, આજે લઈ લો. પોલીસ તંત્ર પર દંડ ઉઘરાવવા માટે તમામ જગ્યાએ એક્ટિવ થઈ ગયા છે. હું સુરત શહેરના લોકોને કહેવા માંગુ છું, ગુજરાતભરના લોકોને કહેવા માંગુ છું કે હેલ્મેટનો કાયદો જરૂરી છે, પરંતુ ઓરિજિનલ હેલ્મેટ ક્યાંથી લેવું એ પણ આપણે જણાવવું જરૂરી છે. સાથે સાથે કહેવા માંગુ છું, તમારા વિસ્તારના કોર્પોરેટર હોય, ધારાસભ્યો હોય, એમને એક લેટર લખી રજૂઆત કરો કે સુરત શહેરી વિસ્તાર કે અમદાવાદ છે કે જેટલી સિટી વિસ્તાર છે એની અંદર હેલ્મેટ ફરજિયાત નહીં હોવું જોઈએ. હાઈવે ઉપર જાઓ તો હેલ્મેટ ફરજિયાત હોવું જોઈએ. આ નિયમો લાગુ કરવા જોઈએ. દિનેશ કાછડિયા, પૂર્વ કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા. ફરીવાર પાછા મળીશું. મોબાઈલ નંબર છે 982448 22 000. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. તમને ખરેખર મારી વાત સાચી લાગી હોય તો લાઈક, કોમેન્ટ અને શેર જરૂર કરજો.